એકદમ મફતમાં મૂવી જોવા માટે છે ને ઘણી બધી ઓફરો આવે છે. નવી ફિલ્મ રિલીઝ થાય ને એટલે આપણે એને ટેલિગ્રામ યુટ્યુબમાં શોધતા હોય અને સોશિયલ મીડિયા ઉપર જાહેરાત પણ આવે છે કે આ મૂવી જોવી હોય ને તો ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો. તમે જેવા મફતમાં જોવા માટે ક્લિક કરો ને એટલે એવી કોઈ થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપર તમને લઈ જાય છે જે સત્તાવાર નથી, ઓફિશિયલ નથી અને એકદમ નકલી એપ્લિકેશન સાઇટ હોય છે. તમે જેવા એની ઉપર જાવશો ને એટલે તમારી પાસે બધું એક્સેસ માગવા આવે છે અને તમારે મૂવી મફતમાં જોવું હોય, પૈસા દેવાનો હોય એટલે તમે બધું ઓકે એટલે કે પરમિશન આપતા જાઓ. હવે તમારો આખો ડેટા, ફોનનો એક્સેસ એ બધું એ થર્ડ પાર્ટી વેબસાઇટ લઈ લે છે જે એકદમ ગેરકાયદેસર છે. ને પછી તમારો ડેટા ચોરી થયા પછી તમારો ફોન હેક થવાની પણ શક્યતા છે, તમારું બેંક ખાતું પણ સાફ થવાની શક્યતા છે અને બધી માહિતી લોકો સુધી પહોંચી જાય છે. માટે મહેરબાની કરીને મફતમાં મૂવી જોવા માટે અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં. ક્યારે થર્ડ પાર્ટી વેબસાઇટનો ઉપયોગ કરતા નહીં. થોડોક સમય રાહ જોવો ને એટલે OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવાની જ હોય છે ને મોટાભાગે ટેલિગ્રામ વગેરે ચેનલોમાં તમને એડ કરે છે અને પછી શેર બજારથી લઈને મોટી મોટી લાલચો આપવામાં આવે છે. એટલે જો પણ તમે મફતની લાલચમાં આવશો તો તમારો ફોન હેક થશે, તમારું બેંક ખાતું પણ સાફ થવાની બિલકુલ શક્યતા છે. માટે બધા મિત્રો મફતની લાલચમાં આવશો નહીં.